રહ્યા છો એમાં આનંદ છે તો તમારી કહાણી મજબૂત છે. તો જો કદાચ આ જે કામ કરી રહ્યા છો, જે તમે ગોલ ચૂઝ કર્યો છે પીએસઆઈ કોન્સ્ટેબલનો યા કોમ્પિટિટિવ એક્ઝામનો, જો તમને એમાં આનંદ છે તો તમામ વિષયો તમે કનેક્ટ કરી શકશો. બટ આનંદનો મતલબ એ નહીં કે કોઈ એક વિષયમાં આનંદ કરો. માની લો કે ભાઈ કદાચ વર્તમાનમાં તમને મારી સાથે કરંટ અફેર્સમાં મજા આવતી હોય તો એનો મતલબ ક્યારેય નહીં થતો કે તમે કરંટ અફેર્સમાં પીએચડી કરી લો. ઠીક, તમામ વિષયને જો ન્યાય આપશો તો એ વિષયોથી પેપરમાં આજકાલ અનિશ્ચિતતા હોય છે, જે કહેવામાં આવે છે એવું નહીં પૂછતા. તો માની લો કદાચ કરંટ અફેર્સનું વેટેજ એ પેપરમાં ઓછા માર્કનું પૂછી લે, બટ જો તમે તમામ વિષયને ન્યાય આપ્યો હોય તો એવા કિસ્સામાં કોઈ બી વિષયમાં જો સવાલ ઉપર નીચે થઈ જાય તો તમે વેલ પ્રિપેર્ડ રહો. તમે પેપર બાદ એ પ્રકારની કહાની સાથે રડવાનું સ્ટાર્ટ ના કરો કે સર પેપરમાં જે કહેવામાં આવ્યું હતું એના હિસાબે પેપર નહીં પૂછ્યું. તો તમે પહેલેથી તૈયાર છો કે પેપરમાં કોઈ બી વિષયને વધુ સન્માન મળી શકે છે, બટ મેં તમામ વિષયને જો ન્યાય આપ્યું છે તો હું વેલ પ્રિપેર છું. હું સેટબેક માટે નહીં રેડી કે નહીં યાર હું સોશિયલ મીડિયા પર રડવાનું ચાલુ કરી દઈશ કે દેખો યાર પેપરમાં સિલેબસના હિસાબે કામ નહીં બને. દેખો સિલેબસ તો આપ્યો છે, મેં તમામને ઇજ્જત આપી છે, જેને જેટલું પૂછવું હોય એ પૂછી શકે છે.